સ્વામિનારાયણ ભગવાને એડવાન્સમાં વચન આપી દીધેલું, તમે જ્યારે મને બોલાવશો ત્યારે પ્રેમાનંદ સ્વામી તમારી સામે હું આવી જઈશ. અને આ વાતની ખબર બધા સંતોને. અને મહારાજ સ્વધામ ગમન ગયા, દાદા ખાચરને અત્યંત વિરહ થાય છે ભગવાનનો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે પ્રેમાનંદ સ્વામીને અહીંયા દરબારગઢમાં બોલાવો. પ્રેમાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે જ્યારે પ્રેમાનંદ સ્વામી તમે બોલાવશો ત્યારે હું હાજર થઈશ. તો પ્રેમાનંદ સ્વામીને બોલાવો, આપણે દાદા ખાચરને શાંત થાય, વિરહ એનો શાંત થાય, એના માટે આપણે પ્રેમાનંદ સ્વામીને બોલાવો ને આપણે મહારાજને આ દરબારગઢમાં હાજર કરીએ. મહારાજ તો સ્વધામ ગમન ગયા છે. અને એ સમયે દરબારી બહેનો બધા ઓજલમાં રહેનારા હતા. એટલે સંધ્યા સમયે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે સંધ્યા સમયે આપણે આ કાર્ય કરશું. એટલે સ્વામિનારાયણ ભગવાન તો અક્ષરાધિપતિ ભગવાન છે. અક્ષર ઓરડીની અંદર સ્વામિનારાયણ ભગવાનનો ઢોલિયો, અને ત્યાં સ્વામિનારાયણ ભગવાનની એવી દિવ્ય રૂપે ભગવાનની મૂર્તિ આવે છે. તમને એ પ્રસંગ કહું છું. અને પ્રેમાનંદ સ્વામીએ પછી કીર્તન ગાયું કે ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મન મંદિરિયામાં વસતા. ક્યારે હવે દેખું રે હરિ હસતા. આવું કીર્તન